એક જહાજ મુંબઈ તરફ આવી રહ્યું હતું. એ જહાજનો કેપ્ટન ખૂબ જ હોશિયાર હતો. તે છતાં તેણે એક માણસને હોકાયંત્ર ઉપર નજર રાખવા માટે બેસાડ્યો અને સૂચના આપી કે આ હોકાયંત્રનો કાંટો સહેજ પણ ખસે તો મને જાણ કરવી. મધરાતે હોકાયંત્રનો કાંટો ઇંચના 20મા ભાગ જેટલો સહેજ ખસ્યો. એ માણસને થયું, આટલામાં શું જાણ કરવી, અને એણે કેપ્ટનને જાણ કરી નહીં. સવાર પડતાં એ જહાજ મુંબઈથી 500 માઇલ દૂર પહોંચ્યું. પેલા કેપ્ટને એ માણસને પૂછ્યું, મેં તને સૂચના આપી હતી, તે છતાં તે મને કેમ જાણ કરી નહીં? તો પેલા માણસે કહ્યું, સહેજ ખસ્યો, એમાં શું જાણ કરવી? આ ઘટના ઉપરથી આપણને બોધપાઠ મળે છે કે આપણા જીવનરૂપી હોકાયંત્રના કાંટા ઉપર આપણી જ નજર હોવી જોઈએ અને આપણો જ કાબૂ હોવો જોઈએ. બીજાના ભરોસે રહીશું તો દિશા અને દશા બદલાઈ જશે અને આપણે આપણી મંજિલે પહોંચી શકીશું નહીં.